કાર હલાવવાનું પણ બહુ મન થાય છે, પણ હલાવી શકતો નથી હમણાં. હજી જો આવું છે એટલે લગભગ નીકળી જશે ટાઈમ ખાસ એવો. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આગળ મહાદેવ બધાને. તો ગાઈસ અત્યારે વાગે છે બપોરના 1:30. હું આજના બ્લોગની શરૂઆત કરું છું. અત્યારે ફિલહાલ ફરાળ થઈ ગઈ છે અને સવારે દવા લગાડી દીધી શરીરે, એટલા માટે બ્લોગ કરી શક્યો નહોતો ગાઈસ. તો ગાઈસ અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ચા પીવા બેસી ગયા છીએ. બનાના છે, ફ્રૂટ્સ છે, દૂધ, ચા. ભાઈ જો કેટલું બધું ફ્રૂટ આવી ગયું છે. અહીંયા કેળા છે, સફરજન છે, બાબુચક છે, નકર ફ્રૂટ જ છે મસ્ત. તો ગાઈસ મસ્ત ચા પાણી નાસ્તો થઈ ગયો છે. હવે ઘડીક ઉપર બેસવા જવાનો વિચાર છે. મસ્ત ટોપી પણ પહેરી લીધી છે. તો ગાઈસ હું તો આવી ગયો છું મસ્ત અગાસી ઉપર બેસવા માટે. અને અહીંયા જો હવા મસ્ત છે, હળવી જો સરસ મજાની હવા છે. ઝાડવા હાલે જો હળવે મસ્ત જો હળવી હવા હાલે છે. ઉપર પ્લેન પણ નીકળે છે જો. આમાં તો રોજ નથી, રોજ અહીંયાથી પ્લેનો નીકળે, કારણ કે અમરેલીમાં પાયલોટના ટ્રેનિંગ સેન્ટર આપેલું છે એટલા માટે. અને ગાઈસ વાદળો જો કેટલા સરસ મજાના લાગે છે, મસ્ત બ્યુટીફુલ લાગે છે વાદળો. પાછળ પણ બહુ મસ્ત છે. વાવ, વ્યૂ બહુ મસ્ત છે, સરસ મજાનું લાગે છે, એકદમ મસ્ત લાગે યાર. હું ગાઈસ બહાર તો નીકળતો જ નથી. કાલે ખાલી હોસ્પિટલે હું બતાવવા ગયો ને ખાલી બહારની હવા લાગી, મતલબ કે તડકો જ હતો, ખાલી તડકો લાગ્યો ને અને શરીરમાં જે આમ તમ થયું છે, આમ સોયનો પ્રિક કરતા એવું આખા બોડીમાં. એટલે જેટલી જગ્યાએ મને પેલું નીકળ્યું છે ને બધી જગ્યાએ એવું આમ સોય પ્રિક કરતા ને એવું થયું. એટલે પછી ઘરે આવીને તરત પાવડર લગાડીને સુઈ જ ગયો. વેલકમ નેહા. નેહા પણ આવી ગઈ છે. સમજો આ કંઈક લઈને આવી. આ શું લઈને આવી? ઠીક, ગુવાર લઈ આવી. અને ગાઈસ જો આપણી કાર પણ પીડી છે. કેટલા દિવસથી હલાવી જ નથી ભાઈ કાર, એમનામ પીડી છે. કાર હલાવવાનું પણ બહુ મન થાય છે, પણ હલાવી શકતો નથી હમણાં. હજી જો આવું છે એટલે લગભગ નીકળી જશે ટાઈમ ખાસ એવો. અનિલભાઈ જી આવો. જો ગાઈસ નેહા તો ફોનમાં ઇન્સ્ટાગ્રામમાંથી ને ફ્રી નથી થતી, એટલે કાર્ડ નાખ્યો. હા ઠીક. તો ગાઈસ હવે જાય છીએ નીચે, કારણ કે ઉપર સાંજ પડી ગઈ છે અને થોડા થોડા મચ્છર ને એવું પણ કરડે છે, એટલા માટે નીચે જાય છીએ હવે. તો ગાઈસ નીચે આવી ગયો છું અને હવે જોઈએ નેહા કંઈક કરતી હશે, શાક બનાવે છે. અને ગાઈસ અત્યારે હું નીચે આવી અને ટીવી ચાલુ કર્યું તો અમારો ફેવરેટ પિક્ચર, સરસ મજાનો પિક્ચર ભાઈ ક્રિષ્ના કોટેજ ટીવીમાં આવે છે. મને તો ક્રિષ્ના કોટેજ બહુ ગમે. તમને કોને કોને ક્રિષ્ના કોટેજ ગમે છે કોમેન્ટમાં જરૂર કહી દેજો ગાઈસ. હવે ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લે. તમે વિચારતા હશો કે કોલર કેમ ઊંચા કરે, પણ મને ગળે પણ ઇન્ફેક્શન છે એટલા માટે આ કોલરવાળો શર્ટ હું પહેરી નથી શકતો, એટલે કોલર ઊંચા રાખ્યા છે. ફિલહાલ ગાઈસ જમી લઈએ. આજે જમવામાં છે મસ્ત ગોળ બટેટાનું શાક, બટેટા, રોટલી અને છાશ છે, જે આપણે કંઈ પીવાતી છે નહીં. નેહાએ પણ જમી લીધું છે, પાણી પીવે છે. અને ગાઈસ હવે દવા લગાડવાનો ટાઈમ થયો છે તો આપણે દવા લગાડી દઈએ છીએ. પછી કદાચ બ્લોગનો એન્ડ કરી શકું, ન કરી શકું, વિડીયો બનાવી શકું. દવા લગાડીશ આખા શરીરે, એટલે શર્ટ પણ કાઢવું પડશે. અહીંયા બધે બહુ વધારે પડતું છે એટલા માટે શર્ટ પછી દવા લગાડ્યા પછી પહેરવો પોસિબલ નથી. ખબર ને એટલું બધું આપણે કરશું. પછી રગેશ દવા લગાડવાનો ટાઈમ થયો છે એટલે આપણે લગાડીએ છીએ શરીરે દવા. અને મસ્ત ભાઈ આખા શરીરે તો દવા લગાડી દઈએ છીએ. ટ્યુબ આપી છે, લોશન આપી છે, બધું લગાડી દઈએ છીએ. ગાઈસ અત્યારે પિક્ચર ચાલુ કરી દીધું છે, દવા પર લગાડાઈ ગઈ છે અને આપણે જોઈએ છીએ પિક્ચર મસ્ત. બધા જોઈએ છીએ ભાઈ પિક્ચર.